નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્લોબલ એક્સપ્રેસ. હું છું શૈલજા સગર. અમરેલી જિલ્લામાં ભારે કમોસમી વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે. છેલ્લા 2 દિવસમાં જિલ્લામાં સરેરાશ 9 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક ગામોમાં ખેતી પાકને ભારે નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ સંજોગોમાં રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. સાવરકુંડલા પંથકમાં જાંબાળ ગામે મંત્રીએ ખેતરોમાં જઈને પાકને થયેલ નુકસાનનો સર્વે કર્યો. તેમની સાથે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા અને અમરેલી સાંસદ ભરત સુતરિયા પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ મંત્રી કૌશિક વેકરિયા રાજુલા જાફરાબાદ પંથકની મુલાકાતે પહોંચ્યા. તેમણે રાજુલાના કુંભારિયા, રાજપરાબે અને વિક્ટર ગામોમાં ખેતરોમાં જઈ નુકસાનનું નિરીક્ષણ કર્યું. રાજુલા પંથકમાં પડેલા 10 ઇંચ વરસાદને કારણે પાકને ભારે તારાજી સહન કરવી પડી છે. આ પ્રસંગે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ ખેડૂતોને વિશ્વાસ આપ્યો કે સરકાર તાત્કાલિક સર્વે કરીને સહાય પેકેજ જાહેર કરશે. અમરેલી જિલ્લામાં વરસાદની આ આપત્તિને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે અને હવે સૌની નજર સરકારની સહાય તરફ છે. ખાસ કરીને આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી સીએમ આદરણીય હર્ષભાઈ સંઘવી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે કાલે મિટિંગ કરી અને 5-6 જેટલા મંત્રીઓને અલગ અલગ વિસ્તારવાઇઝ જવાબદારી સોંપી. જે કમોસમી વરસાદ થયો છે, અત્યારે સાવરકુંડલાના ધાબાળ, આંબડી અને લુવારા એમની સીમની વચ્ચે અમે ઊભા છીએ. ખેડૂતોને કપાસ અને મગફળીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સરકાર ખૂબ પોઝિટિવ લે અને સારી રીતે જે રીતની મુસીબત ખેડૂત ઉપર આવી છે એમાં સરકાર મદદ કરવા માટે પૂરેપૂરી રીતે તૈયારી પણ બતાવી છે. અત્યારે સમગ્ર જિલ્લાની અંદર વિસ્તાર વાઇઝ અમે ખેડૂતોના ખેતરે જઈને અત્યારે સર્વે પણ કરી રહ્યા છીએ અને ખાસ કરીને તમામ અધિકારીઓને સૂચના પણ આપી છે. કલેક્ટર સાથે બેઠક પણ કરવાના છે અને તમામ અધિકારીઓને સૂચના આપી અને આખા જિલ્લાની અંદર જે રીતે કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતોને જે રીતે નુકસાની થઈ છે એમાં સરકાર પૂરેપૂરી મદદ પણ કરવાની છે. અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બધાને આદેશ કર્યા છે કે દરેક જિલ્લામાં દરેક વિસ્તાર વાઇઝ સર્વે થઈ જાય એ પ્રકારના સરકાર દ્વારા આદેશ પણ આપવામાં આવ્યા છે.